નાજી સાહેબ દેખૈયા એમના પરિવારમાં કોઈ ખુદાના દરબારમાં ગયું છે અને એની વેદના લખી છે વાલા. અમુક આપણો નજીકનો મિત્ર હોય કોઈ ભૂલી ન કે આપણે, અમુક આપણા માતા પિતા એવા હોય તો એને ન ભૂલી શકીએ, અમુક પત્ની એવી હોય તો ન ભૂલી શકીએ, અમુક દીકરા એવા હોય તો ન ભૂલી શકીએ. ઓકે એવા મળી જાય ને એને ભૂતોનું ભવિષ્ય ન ભૂલી શકીએ વાલા. નાજી સાહેબ દેખૈયા ભાવનગર લખે છે, જીવન બન્યું છે ઉદાસ, જીવન બન્યું છે ઉદાસ, તમારા ગયા પછી, તમારા ગયા પછી, અમારા ગયા
એમનું જીવન એક જો હમણે થયા, બહુ જાજો સમય નથી, અમને 50 વર્ષ પૂરા નથી થયા. હા હા, વાહ વાહ. હજી મહિલા માણસો જીવે છે, એમને મળવાળા માણસો, ભેગા બેહનારાઓ. પૂજ્ય કાનદાસ બાપુ, પૂજ્ય નારાયણ બાપુ એમની ભેગા બેસતા. સતાર બાપુ પણ હમણે થયા. સતાર બાપુને જાજો સમય નથી. પૂજ્ય કાનદાસ બાપુ, નારાયણ બાપુનું જે ફૂલ યુવાની બચપન, તો એ સતાર બાપુ નાજી સાહેબ ને એ ગાયકો હતા. પણ ખાલી ગાયક નહોતા. અટાણ મોટી કઠાણા એ છે, નીકળ્યું ગાવાનું જ વૈદ્યું. એમ રણી નામનો જય છે આ રામ, પાળવાનું નહીં કાંઈ, ખાલી કહેવાનું. કલયુગમાં કેણી કે બોત મજૂર, રેણી બિના ઘર દૂર. આ રેણીનું છે વાલા. આપણો ધર્મ છે ને તો રેણી રાખવો પડે. બાર પોરો ખાલી વાતો ન કરે, માંડવો પડે. બાર પોરો કરવો પડે. બાર પોરો કરો, બાર પોરો કરો, વાતું ખાલી વાતુંનું કાંઈ ન હોય. આ ભેખાવા પાયે બાર પોરો પાઠું જમા જાગરણ કર્યું તો મજા આવી ને વાલા. એમ રેણી છે એ. નાજી સાહેબ દેખાયા, એમનો અધિકારી હતો મોટો. એનો અધિકારી હતો ને એને ઠપકો જો કેવો આપ્યો એને. એક તો 15 રૂપિયા પગાર, એમાં આખું ઘર હલાવવાનું, વ્યવહાર હલાવવાનો, એમાં પાછી દાતારી કરવાની, પાછી એમાંય દાતારી પાછી ખાલી 15 રૂપિયામાં દાતારી કરવાની. અર્જુનભાઈ 7 રૂપિયા ઘેરે પોગે. 7 રૂપિયા તો બજારમાં દેતા જાય સાધુ ફકીર ગરીબ ગુજારને તો. અને એ સમયનો 7 રૂપિયા ઘણા કહેવાય ને, 60 વર્ષ 50 વર્ષ પહેલા. હાથ થાતા નહીં. આ રેટા કારોડમાં મેં 6 મહિના જઈ ઓહિલા કર્યા, માંડવીઓ માગીને એમ કરીને 350 માન કર્યા હતા. એ પેટી આવી હતી. આ રેટા કારોડ આપણું ક્યાં સેટું છે અહીંથી? 50 વર્ષ પહેલા તમને વાત કરું, મારી વાત કરું પોતાનું. મારે એક પેટી લેવી હતી ને, આખા ગામના એ ફાળો કર્યો, માન હવા રૂપિયા માન થયા હતા. એ વળી માનો પછી ઓહિલા કર્યા ને જો તો માંડવી ભેગી કરીને, માંગણીની ભેગી કરીને એમ કરીને માન 350 કર્યા. એક વર્ષે માન 350 રૂપિયા દેવાના. એ પેટીનો ભાવ હતો 350, બીનાનો ભાવ હતો. પૈસાની કિંમત હતી વાલા. 15 રૂપિયા પગાર ને એમાં
કીધું કે તમારી ગેરહાજરી બહુ છે નોકરીમાં, તમને કાઢવામાં આવશે. એક તો 15 રૂપિયા પગાર અને ઘેરે હાવ જઈ છે આરામ થઈ જાય પછી તો. પણ એનો અધિકારી જે હતો ને મોટો, એને કીધું સાહેબ તમે નથી સમજતા, આપ તો અધિકારી છો મોટા, અને હું જાઉં તો ભજનમાં જાઉં છું, ક્યાં બીજે ક્યાંય જાઉં છું. એ બધી વાત સાચી, પણ ગેરહાજરી આમાં ન હાલે, તમને પટારામાં કાઢવામાં આવે છે. એક ગઝલ લખી પછી એની માથે, જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, આવા પાણી વિનાના સાગરની નાજીને કશી જરૂર નથી. સહાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી જરૂર નથી. હાલ તમારા કહી દેશે સેથીમાં સિંદૂર નથી, વિધવાબાઈ એમને ઓળખાઈ જાય. ભક્તો જતી સતી સુરાતો છે ને, ખાલી હાલ્યા હોતા ને તો ઓળખાઈ જાય કે આ ભગત જ લાગે છે, આ કોઈ દાતાર જ લાગે છે. એના એંધાણ બતાવી દેવાલા લખે છે આમાં, એવું તે કોણ હસે અભાગીને સાથ દે, તાલિયા નહીં જે શ્વાસ, તાલિયા નહીં શ્વાસ તમારા ગયા પછી, તમારા ગયા પછી, તમારા ગયા